brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zebra. તો કિંજલ, હું આપને એ પૂછીશ કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેમાં, કારણ કે દિવસભર એવું ચાલ્યું હતું કે અલગ અલગ પક્ષની અલગ અલગ અપેક્ષાઓ છે સરકાર પાસેથી, જે લોકો એનડીએમાં છે, આપને લાગે છે કે આ તાલમેલ જ સૌથી મહત્વનો રહેશે? કારણ કે એને 5 વર્ષ સુધી ટકાવવાનો છે, એટલે જે પણ સમાધાન કાઢવામાં આવશે તે જરૂરી છે એનડીએ માટે કે કોન્ક્રીટ હોય, નહીં તો પડકાર વધશે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. અક્ષય, પહેલી વખત એવું છે કે ભાજપ માટે સમાધાન કરવું એ કમ્પલ્સન બની ચૂક્યું છે. જો થોડા ભૂતકાળમાં જઈએ તો ભાજપે અનેક જગ્યા પર તડજોડની રાજનીતિ કરી છે. આપ મહારાષ્ટ્રની અંદર જુઓ તો મહારાષ્ટ્રમાં સરકાર બની ગયા પછી પણ ઉથલાવવાનો પ્રયાસ હતો, તે કરવામાં આવ્યો હતો. નીતિશ કુમાર સાથે જે ગઠબંધન કરવામાં આવ્યું તેમાં પણ પ્રયાસ હતો, એ સરકારને સત્તામાં પોતાની સત્તાને ટકાવી રાખવા માટેનો પ્રયાસ હતો, પરંતુ તેમાં તેમને ગુમાવવાનું ન હતું. જો એ ગઠબંધન ન થયા અથવા તો તેની અંદર તેમને સફળતા ન મળ્યું, તેનાથી તેમને નુકસાન નહોતું. નુકસાન લોકસભાની ચૂંટણીમાં હતું, એ તેમને અત્યારે રિયલાઇઝ થઈ રહ્યું છે. આ વખતનું જે સમાધાન છે એ તેમની માટે કમ્પલ્સન છે, કેમ કે જો આ સમાધાનની અંદરથી કોઈ કંઈ પણ કહેતું હોય અક્ષય, પરંતુ અત્યારે કહી શકાય કે બાર્ગેનિંગ પાવર માત્ર 2 જ જણ પાસે છે, એ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ. અને આ બંને લોકો પણ ખૂબ જ કહી શકાય કે પીડ પોલિટિશિયન્સ છે, અને રાજનીતિની અંદર પક્ષ પલટો કરવો અથવા ટેકો પાછો ખેંચી લેવો એ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં આપણે જોયું છે, ભૂતકાળની અંદર એનડીએ હોય કે યુપીએ હોય, ટેકો પાછો ખેંચી લીધો. અટલજીની સરકાર ટેકો પાછો ખેંચી લેવાના કારણે પાછી તૂટી ગઈ હતી, અથવા તો ઘણી વખતે આવા અનેક કિસ્સા થયા છે કે વર્તમાન સરકાર છે તેને ટેકો પાછો ખેંચી લેવામાં આવે તો સરકાર તૂટી જતી હોય છે. અને અત્યારની પરિસ્થિતિમાં ઘણી જગ્યા પર થયેલું પણ છે. અને ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે, વિપક્ષમાં બેસીને બધા આઈડિયોલોજીકલ વાત કરતા હોય છે તમામ પક્ષો, પરંતુ એ જ પક્ષો જ્યારે સત્તા પર આવતા હોય છે ત્યારે એ જ ટેક્ટિકનો ઉપયોગ કરતા હોય છે. આ એલાર્મિંગ સિચ્યુએશન ખુદ બીજેપી માટે અને ખાસ કરીને વડાપ્રધાન મોદી માટે એટલે બની ચૂકી છે, કેમ કે ભાજપ પરિવારમાંથી મોદી પરિવાર થઈ ચૂક્યું છે, ભાજપ સરકારમાંથી મોદી સરકાર થઈ ચૂક્યું છે, વન મેન આર્મી છે. સતત જે વોટ છે તે માત્ર મોદી પર માંગવા, મોદીના ચહેરા પર માંગવામાં આવતા હોય છે. મોદી સરકારે શું કર્યું, મોદીએ કેટલા કામ કર્યા, મોદીએ દેશને શું આપ્યું, તો એ આ વન મેન આર્મી છે. તો જેમ જીતનો શ્રેય છે એ વડાપ્રધાનને મળે, ત્યારે હારની સ્વાભાવિક છે, શ્રેય એ વડાપ્રધાનને જ મળે. પરંતુ અત્યારે સ્વાભાવિક વાત છે કે વિપક્ષની જે સંખ્યા છે તેના કરતાં એનડીએ પાસે અત્યારે સંખ્યાબળ વધારે છે, કેમ કે તેમની પાસે અત્યારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો ટેકો છે. પરંતુ આ ટેકો ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તેમને જે પોર્ટફોલિયો જોઈએ છે તે પોર્ટફોલિયો આપવામાં આવશે. અને આ ખૂબ જ સ્વાભાવિક વાત છે, અને એટલે જ કોઈપણ પ્રકારનો વાત ન થાય અથવા તો કોઈપણ પ્રકારનો પોતાના ઘટક દળના નેતાઓમાં બીજો વિચાર ન આવે. એ જ કારણ હતું કે આજ સવારથી બેઠકનો દોર બોલાવવામાં આવ્યો હતો. આજ સવારથી, બાકી આ જે પ્રસ્તાવ આજે પારિત કરવામાં આવ્યો છે એ પ્રસ્તાવ 7 તારીખે પારિત કરવાનો હતો, પરંતુ એક મેસેજ આપવાનો વિપક્ષને પણ પ્રયાસ એનડીએ અને ખાસ કરીને વડાપ્રધાન કરી રહ્યા છે. વડાપ્રધાનની થિંક ટેન્ક કરી રહી છે કે એનડીએ આજે પણ એક છે ને એનડીએમાંથી કોઈ પણ ઘટક દળ છૂટું નથી પડવાનું. એ પ્રયાસના ભાગરૂપે સવારથી આ તમામ જે પોલિટિકલ ગતિવિધિઓ છે તે ચાલી રહી છે. પરંતુ પ્રેશર ચોક્કસ અત્યારે યુપીએ પાસે અથવા માફ કરશો ઇન્ડિયા ગઠબંધન પાસે કંઈ જ ગુમાવવા નથી. તેમની પાસે જનમત નહોતો, જનાધાર નહોતો, તેમાંથી જનમત અને જનાધાર વધ્યો છે. જ્યારે કે ભાજપ અને એનડીએની વાત કરવામાં આવે તો ભાજપનો જનાધાર ઓછો થયો છે. હિન્દી બેલ્ટ જે હંમેશા કહેવાતું હતું કે ભાજપનો બેલ્ટ છે, ખુદ ગુજરાત જે ભાજપનું હોમ સ્ટેટ કહેવામાં આવે છે ત્યાંથી એક બેઠક ઘટી છે. રાજસ્થાનમાંથી 5 બેઠકો ઘટી ચૂકી છે. આ બાજુ પંજાબમાં જુઓ તો પંજાબમાં ખાતું નથી ખુલ્યું. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો શિવસેનાને જે રીતે ગઠબંધન તૂટ્યું ત્યારબાદની પરિસ્થિતિ બધા જોઈ રહ્યા છે. તો ભાજપનો જનાધાર એ ઘટ્યો છે. અલાર્મિંગ સિચ્યુએશન ભાજપ માટે છે, અને એ જ કારણ છે કે હવે આ ગઠબંધન 5 વર્ષ સુધી ટકી રહે તે માટેના તમામ જે પ્રયાસ છે તે કરવા પડશે. બિલકુલ, એ ખૂબ જ, અને એ પ્રયાસ જે છે તે કયા રૂપે થાય છે, કોને શું પોર્ટફોલિયો અપાય છે, એક તો ડિમાન્ડ શું રખાય છે અને ત્યારબાદ શું પોર્ટફોલિયો અપાય છે તે જાણવું, જોવું ને સમજવું ખૂબ જરૂરી રહેશે. આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો ચર્ચાનો દોર જે છે તે બંને મહેમાનો સાથે આગળ પણ યથાવત રહેશે. પહેલા હાલ સમય થયો છે એક Sensodyne and Vimal. They are Zebra.